પશ્ચિમ કચ્છ પોલીસનો સપાટો સોશિયલ મીડિયા પર નકલી નોટોની લાલચ આપી છેતરપિંડી કરતી ટોળકીનો થયો પર્દાફાશ। પશ્ચિમ કચ્છ પોલીસે સામાજિક માધ્યમોનો ઉપયોગ કરી છેતરપિંડી કરવાનો પ્રયાસ કરતી એક ટોળકીનો પર્દાફાશ કર્યો છે। ભુજ પોલીસે આ મામલે એક યુવકની ધરપકડ કરી છે, જે ઇન્સ્ટાગ્રામ પર ચલણી નોટોના બંડલનો વિડીયો અને તસવીર મૂકી લોકોને ઊંચા વળતરની લાલચ આપતો હતો। આ કાર્યવાહી ઓનલાઈન નાણાકીય છેતરપિંડી રોકવા માટે પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલ ઝુંબેશનો એક ભાગ છે। પોલીસના જણાવ્યા અનુસાર અંજુમ જુસાબ સમા નામનો 30 વર્ષીય આરોપી તેના ઇન્સ્ટાગ્રામ ખાતા પર 500 અને 100 રૂપિયાની નોટના બંડલો પ્રદર્શિત કરતો હતો। જેવી લાલચ આપી હતી તે ટિપ્પણીઓ સાથે લોકોને અસલી ચલણી નોટોના બદલામાં 3 ગણી કિંમતની બનાવટી નોટો આપવાનું વચન આપી છેતરવાનો પ્રયાસ કરતો હતો। આ ઉપરાંત તે બજાર ભાવ કરતાં 15% ઓછા દરે સોનાના બિસ્કિટ આપવાની લાલચ પણ આપતો હતો। જો કે કોઈ નાણાકીય લેવડ-દેવડ થાય તે પહેલા જ પોલીસે તેને ઝડપી પાડ્યો। આ પ્રકારની છેતરપિંડીની પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે પોલીસ દ્વારા ચલાવવામાં આવેલી સઘન ઝુંબેશ અંતર્ગત અન્ય એક કાર્યવાહીમાં નકલી સોનાના બિસ્કિટ સાથે પણ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે। પોલીસે આરોપી પાસેથી નકલી સોનાના 10 બિસ્કિટ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે। પોલીસે નાગરિકોને સામાજિક માધ્યમ પરથી ઝડપથી પૈસા કમાવાની આવી ભ્રામક યોજનાઓથી સાવચેત રહેવા અપીલ કરી છે। આ ઇરફાન શાહ કાદર શાહ જે છે એ મળી આવે અને એમના મોબાઈલમાં સૈયદ ઇરફાન શાહ નામનું ઇન્સ્ટાગ્રામ આઈડી ચાલુમાં હતું અને તેમની સ્ટોરીમાં ભારતીય ચલણી નોટો 500 અને 100ના બંડલોના વિડીયો હતા અને એમનું વોટ્સએપ ચેક કર્યું તો એ વોટ્સએપમાં અલગ અલગ નંબર ઉપર તેમણે આ બંડલોના વિડીયો શેર કરેલા। જે બાબતે તે એક એક્ટિવા પર બેઠેલા જે નંબર પ્લેટ વગરનું હતું તેની ડેકી ચેક કરી, તે ડેકીની અંદર એ 1 લાખ રૂપિયા 500ની નોટોના બંડલવાળા મળી આવ્યા અને એ બાબતે વધુ તપાસ કરી એના ઘરમાં ઝડપી કરી ત્યારે 100 નોટોના બંડલવાળા 6 એટલે કે 60,000 ટોટલ 1,60,000 રોકડા રૂપિયા તથા સોનાના બિસ્કિટ જે પીળી ધાતુ જેવા લાગતા હતા એ 4 નંગ મળી આવ્યા અને જે ખરેખર ડુપ્લિકેટ સોનાના બિસ્કિટ હતા। એટલે આ બાબતે માંડવી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવી।